हो ही नहीं सकता कि मैं यहाँ पर आऊँ और खा के ना जाऊँ। જામો પડી જાય ફૂલ। आई लव दिस टेस्ट। અઠવાડિયાની અંદર 2 થી 3 વખત તો ખાતા જ હોઈએ છીએ। 2 થી 3 દિવસ તો અમે અહીંયા લંચ અહીંયા જ કરીએ છીએ। આપણે દુકાનની અંદર દરેક વસ્તુ આપણે શુદ્ધ ઘાણી સિંગ તેલમાં બનાવીએ છીએ અને એમાં ભજીયામાં આપણી સ્પેશિયાલિટી છે ગોટાળો ભજીયા। એ આપણે ખુદની રેસીપી છે, એ તો તમને અમદાવાદમાં ક્યાં પણ પૂરા ગુજરાતમાં ક્યાંય નહીં મળે। અને ભજીયામાં તો આપણી બહુ બધી વેરાયટી છે આપણી પાસે। પછી ગાંઠિયા છે, બ્રેડ પકોડા, થેપલા, લસ્સી, ફ્રેન્ચ ફ્રાઈસ, વેજ પુલાવ અને બેસનના લાડુ। એ બેસનના લાડુ તો આપણા મતલબ ગીર ગાયના ઘીમાં જ બનાવીએ છીએ। રાજકારણ, બેંકો અને માણામાં ગોટાળો થાય તો તમે અને મેં બધાએ સાંભળ્યું હોય છે, પણ આ ભાઈએ તો ભજીયાની અંદર ગોટાળો કર્યો અને લોકોને એટલો ગમ્યો કે લોકો 5-5 ને 7-7 કિલો તો ઘરે લઈ જાય છે। આ ઉપરાંત આ જગ્યાએ ભજીયાની અંદર અલગ અલગ વેરાયટી અને ભાઈ નાસ્તાની અંદર તે તમને મોજ પડે ને એવી જોરદાર નાસ્તામાં તે વેરાયટી મળી જવાની છે। જો તમે તે નિકોલ કે એની આજુબાજુના એરિયામાં રહેતા હોય ને તો ભજીયા વાલેની મુલાકાત લેવા જરૂરથી જાજો હો।